પ્રસિદ્ધ એવા કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકા નવા રંગરૂપ સાથે તૈયાર છે ને હાલમાં ચાલી રહેલી આખરી તબક્કાની કામગીરી પૂર્ણ થતા અંદાજે મહિનાના અંતમાં તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ તૈયાર કરાયેલી બાલવાટિકા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। નવીન બાલવાટિકામાં ડાયનોસોર પાર્ક, બૂટ ઘર, હરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, ગો કાર્ટિંગ, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક સહિતના નવા આકર્ષણોનો ઉમેરો કરાયો છે। આ ઉપરાંત દેશમાં સૌપ્રથમ ઊંચાઈ પરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર તેમજ રાજ્યમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવાયું છે। જોકે હાલ તો ટિકિટના દર નક્કી કરાયા નથી। બેઠક બાદ ટિકિટના દર નક્કી થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાલવાટિકા ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે। આ વખતે લોકોને કંઈક નવું મળે એના માટે એનું રીડેવલપમેન્ટનું આયોજન હાથ પર લેવામાં આવ્યું હતું। લગભગ 22 કરોડના ખર્ચે સુપરસ્ટાર અમ્યુઝમેન્ટને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ મહિનાના અંત સુધીમાં આ નજરાણું જે છે એ લોકોને લોકાર્પણ માટે તૈયાર છે। આની અંદર રેવન્યુની વાત કરીએ તો રેવન્યુ શેરિંગમાં પણ આપણી બેઝ રેન્ટલ જે છે 187 રૂપિયા પ્રતિ ચોરસ મીટર આપણે એમની પાસેથી લેવાના છીએ। જે શરૂઆતમાં આપણને 10 લાખનો રેવન્યુ વાર્ષિક મળતો હતો એ હવે અંદાજે 40 લાખથી પણ વધુ આપણને વાર્ષિક મળશે। કોઈન હાઉસ છે, શૂ હાઉસ છે, લેન્ડસ્કેપ ગાર્ડન છે, સેલ્ફી ઝોન છે। આમાં કેટલાક જે આકર્ષણો છે એ ફ્રી છે, કેટલાક જે છે એ પેઇડ છે। ડાયનોસોર ટ્રેન છે, હેપી રિંગ છે। આ ઉપરાંત પહેલી વખત આવી શકે એ પ્રકારનો એક ડાયનોસોર પાર્ક જેની અંદર અલગ અલગ 20 અલગ અલગ પ્રકારના મૂવિંગ ડાયનોસોર્સ રહેવાના છે। ઇલ્યુઝમ હાઉસ છે, પછી એની અંદર જઈને ચિલ્ડ્રન ગોકાર્ટ છે। ઓડિયો વિડીયો એટલે અત્યારે જે ઓગમેન્ટેડ રિયાલિટી અને એનો જે જમાનો છે તો એનું પણ એક આકર્ષણ આની અંદર રોયલ રાઇડ આપણે મૂકવામાં આવી છે। મિરર મેઝ છે, વેક્સ મ્યુઝિયમ છે, મડ બાઇક છે, સ્નો પાર્ક પણ -10 ડિગ્રીની અંદર સ્નોનો અનુભવ કરાવતું સ્નો પાર્ક આપણે કરવાના છીએ। કાંકરિયા પરિસરમાં આવેલું બાલવાટિકા એક સમયે નાના બાળકો માટે અતિ પ્રિય રહેલું હવે બાલવાટિકા ફન કાર્નિવલ નામે સંપૂર્ણ નવા રંગરૂપ સાથે લોકો માટે, ખાસ કરીને બાળકો માટે ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યું છે। આખરી તબક્કાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ મોટા ભાગનું કામ છે જુદી જુદી અનેક એવી રાઇડ છે, મનોરંજનના માધ્યમો છે। નાના બાળકોથી લઈને મોટી ઉંમરના સુધીના સૌ કોઈ માટે અલગ અલગ પ્રકારનું મનોરંજન મળી રહે તે પ્રમાણેનું સંપૂર્ણ નવું આ સ્થળ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેનું ગણતરીના દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે। આપ હાલમાં જોઈ શકો છો બૂટ ઘર છે, બોટ છે, ડાયનોસોર પાર્ક છે, બટરફ્લાય પાર્ક છે। આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કમાં આવતી નાની મોટી અનેક એવી જે રાઇડ છે આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે લગભગ 22 કરોડના ખર્ચે પીપીપી મોડલથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી એજન્સી સાથે રાખીને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। વિવિધ જે રાઇડ છે, એન્ટ્રી ફી છે, આ સહિતના જે મુદ્દા છે તે આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે। પરંતુ એટલું ચોક્કસ છે કે કાંકરિયા પરિસર કે જે પરિવાર સાથે બાળકોથી લઈ સૌ કોઈને એક નિર્દોષ મનોરંજન પૂરું પાડે છે તેનામાં નવીન આકર્ષણ ટૂંક જ સમયમાં મુલાકાતીઓને મળવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।